તો હેલો મિત્રો, કાલે આપણે શીખ્યા હતા કે ગુંદાનું આથણું કેમ બનાવવું. તો આજે ભાગ છે બીજો. આમાં ઘણું જાણવા મળશે તમારે કે ગુંદાના આથણા કેવી રીતે બનાવવા અને દોઢ વર્ષ કેવી રીતે રાખવા એ અમારે તમને જાણવા મળી જાય. તો પૂરેપૂરો વિડીયો જોજો, જેથી કે તમને પણ પૂરેપૂરી જાણકારી મળી જાય અને સારી રીતે આથણા બનાવીને હોલસેલમાં વેચી પણ શકો છો અને ઘર ખાઈ પણ શકો છો અને બનાવીને દઈ શકો છો. તો આજે આપણે શીખવાનું છે કે ગુંદાના આથણા કેવી રીતે બનાવવા. પહેલાં પ્રથમ તો આપણે ગુંદા કાચા લઈ લેવાના છે. આ જો મીરીને બચ્ચું પણ આવી ગયું છે. જોયું કેવી રમતું કરે. જો આ છે બોરો, એવી ગુંદામાં ભરવાનો બોરવાને કહેવાય. આ છે ગુંદા, પાકા નહીં કાચા ને એવા ગુંદા લેવાના અને એમાં ભરવાનું રહેશે. આ છે ડબલો, આ એક ડબલું અથાણું મારે બનાવવાનું છે. તો હાલો હવે આપણે ચાલુ કરીએ કે ગુંદાનું અથાણું બનાવવું. તો આ ગુંદો અથાણું બનાવવાનું આપણે સ્ટાર્ટ કરીએ. તે પહેલાં આપણે આ બોરામાં એક લીંબુનું અથાણું હોય તો લીંબુનું અથાણું નાખી દેવું, જેથી કે સ્વાદમાં પણ મજા આવશે. ખાવામાં ગુંદાનું અથાણું ખાવાના મજા આવશે. પછી નાખી દેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું. થોડુંક સળિયાતું જ રાખવું, જેથી કે ગુંદા પછી બગડે નહીં. અને હા, ગુંદાના આપણે બી કાઢી નાખી અને સારી રીતે બે ફાડિયા ન થાય ને એવી રીતે ગુંદાને તોડવાના છે. જો આવી રીતે આમ. પછી બધાએ બોરાના અથાણામાં નાખી દેવાના. એક એક ગુંદો લઈ અને એ ગુંદા ભરવાના છે આપણે ગુંદા. તો ગુંદા તો ઘણાય છે, તમારે કોઈને ખાવા હોય અને બનાવવા હોય તો કમેન્ટ કરી દેજો, બનાવી નાખશું. ગુંદાના બીન નીકળી ગયા છે. આવી રીતે ગુંદો લઈને અને આવી રીતે આમ ભરવાનો છે.